નમસ્કાર મિત્રો, NDITI હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ થકી તમામ ટ્રેડના તાલીમાર્થીને ઉપયોગી થાય એવું સ્કોલરશિપ ફોર્મ, સંસ્થાકીય સ્ટાઇપન્ડ કઈ રીતે ભરવું એ આજે આપણે વિગતવાર જોઈશું. તો સૌ પ્રથમ આપણે કોઈપણ વેબ બ્રાઉઝરની અંદર આવી રીતે ડિજિટલ ગુજરાત સ્ટેટ પોર્ટલ ઓપન કરીશું. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ઓપન કરીશું. રજિસ્ટ્રેશનમાં જઈશું, ક્લિક કરીશું. ત્યાં ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશું. અહીંયા આપણે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસવર્ડ, અને જે પાસવર્ડ આપણે સિલેક્ટ કર્યો છે એને કન્ફર્મ પાસવર્ડમાં આપીશું. પાસવર્ડની વિગત નીચે આપી છે, કઈ રીતે પાસવર્ડ સિલેક્ટ કરવો એ. ત્યારબાદ આપણે આ તમામ વિગતો ભરી અને સેવ આપીશું. સેવ આપતાની સાથે જ એક ઓટીપી મોબાઈલ નંબર ઉપર જશે, જે ઓટીપી અહીંયા આપણે નાખીશું. પછી કન્ફર્મ આપીશું. કન્ફર્મ આપ્યા બાદ માય પ્રોફાઇલની અંદર આપણે જઈશું. માય પ્રોફાઇલ સિલેક્ટ કરી અને અહીંયા આપણે જોઈશું તો સૌ પ્રથમ ઉપર પહેલાં ફોટો અપલોડ કરીશું. ફોટો અપલોડ કર્યા બાદ નીચે જોઈ શકીએ છીએ નામ આવશે. એમાં પહેલું નામ, બીજું નામ અને છેલ્લે અટક આવશે. ગુજરાતી અને અંગ્રેજીમાં બંને માહિતીઓ ભરવાની છે. આ બંને માહિતી તમે LC અથવા 10માની માર્કશીટનો આધાર રાખી અને ભરી શકો છો. નીચે સ્ક્રોલ કરતાં ફાધરનું નામ આવશે, જ્યાં પિતાનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ નીચે આપ જોઈ શકો છો ડેટ ઓફ બર્થ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર. ત્યાં નીચે એડ્રેસ, એટલે હાલનું આપણું સરનામું ક્યાં છે તે. નીચે જિલ્લો, તાલુકો અને એ બધું સિલેક્ટ નીચે કરેલું હશે. તમે કેવા એરિયામાંથી આવો છો, તમારું ગામ કયું, એ તમે તાલુકો અને જિલ્લો સિલેક્ટ કરશો તો ઓટોમેટિક ગામ પણ અહીંયા સિલેક્ટમાં બતાવશે. એ બધી વિગતો ભરી અને નીચે સ્ક્રોલ કરીશું. નીચે સ્ક્રોલ કરતાની સાથે આપણે આ ચેકબોક્સ ઉપર ક્લિક કરતાં ઉપરની વિગતો આવી જશે. પછી આપણે અહીંયા ફોટો પણ અપલોડ કર્યો નથી તો ફોટો અપલોડ કરી દઈશું. બ્રાઉઝમાં જઈને ફોટો આપણે અપલોડ કરી દઈશું. અપલોડ કર્યા બાદ અહીંયા અપડેટ પ્રોફાઇલ કરીશું. અહીંયા એક ઓટીપી આવશે, ઓટીપી દાખલ કરીશું, કન્ફર્મ આપીશું. કન્ફર્મ આપ્યા બાદ અહીંયા આવશે ફોટો ડેટા અપલોડ સક્સેસફુલી. ત્યારબાદ અહીંયા સર્વિસમાં જઈને સ્કોલરશિપ સર્વિસ આપીશું. એમાં પહેલું લેબર સ્કિલ ડેવલપમેન્ટ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ, એના ઉપર ક્લિક કરીશું. ત્યાં આપણે ફાઇનાન્શિયલ 2025 સિલેક્ટ કરીશું. ત્યાં આપણે નીચે ક્લિક કરીશું. અહીંયા ઇન્સ્ટિટ્યૂટ સ્ટાઇપન્ડ ફોર ITI ટ્રેનિંગ સિલેક્ટ કરીશું. નીચે સ્ક્રોલ કરતાં અહીંયા આપણે કન્ટિન્યુ ટુ સર્વિસ ઉપર ક્લિક કરીશું. એ ક્લિક કરતાની સાથે જ અહીંયા કન્ટિન્યુ ફરી આપીશું. કન્ટિન્યુ આપતા અહીંયા આપણે જોઈ શકીએ છીએ ડિટેલ આપણે જે ભરી છે આવી ગઈ છે. ડિટેલ ભરવાની છે એ બાકી છે. એ જે લાલ ચેકબોક્સની અંદર, લાલ ફૂદડીની અંદર છે એ બધી ડિટેલ ભરવાની છે. એમાં કેટેગરી, સબ કેટેગરી, રિલિજિયન, મેરિડ, અનમેરિડ, ઓક્યુપેશન્સ અને ફેમિલી ઇન્કમ, આ બધી વિગતો ભર્યા બાદ નીચે સ્ક્રોલ કરતાં અહીંયા આપણે જોઈશું કે ડે સ્કોલર યા હોસ્ટેલર. તો એમાં આપણે હોસ્ટેલમાં રહેતા તો હોસ્ટેલ, અને આ રહેતા તો ડે સ્કોલર આવશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ એમ જિલ્લો, તાલુકો, એ બધી વિગતો અહીંયા આપણે ભરીશું. આપણું કરંટ એડ્રેસ, પિનકોડ, આ બધી વિગતો દાખલ કરી પછી આપણે સેવ અને નેક્સ્ટ આપીશું. સેવ અને નેક્સ્ટ આપતા ડેટા અપલોડ સક્સેસફુલી બતાવશે. અહીંયા આપણે બેંકની વિગતો ભરીશું. એમાં સૌ પ્રથમ આપણે IFSC કોડ નાખી અને બેંકને સર્ચ કરતાં અહીંયા બતાવશે કઈ બેંક છે અને કઈ જગ્યાએ બ્રાન્ચ છે. નીચે આપણે એકાઉન્ટ નંબર ને એ ડિટેલ રાખીશું. ત્યારબાદ બેંકમાં કયું નામ છે એ આપી સેવ અને નેક્સ્ટ આપીશું. અહીંયા ડેટા સક્સેસફુલી થઈ ગયો છે. નીચે આપણે એડમિશન ટાઈપ તો રેગ્યુલર આવશે. ત્યાં આપણે એનરોલમેન્ટ નંબર દાખલ કરીશું. એનરોલમેન્ટ નંબર રાખી અને નીચે આપણે જોઈશું તો આપણો જે કયો સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ એટલે ITI આવશે. સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ ક્લાસ ટાઈમ એટલે આપણી જે ITIનો 1 યરનો જે કોર્સ કે 2 યરનો હોય તે. અહીંયા આપણે ફર્સ્ટ સેમિસ્ટર સ્ટડી ગુજરાત, ડિસ્ટ્રિક્ટ આપણો જે હોય તે, પ્રેઝન્ટ કઈ ITI છે તે, બાજુમાં બ્રાન્ચ આપણો જે કોર્સ છે એ જે પણ હોય, વાયરમેન, મિકેનિક, ડીઝલ, ઇલેક્ટ્રિશિયન જે પણ હોય. અને અહીંયા આપણે પ્રેઝન્ટ ક્લાસ ડેટ, અહીંયા કયા દિવસે આપણું એકેડમી યર ચાલુ થયું અને કયા દિવસે પત્યું એ બંને આવશે. ત્યારબાદ અહીંયા સેવ અને નેક્સ્ટ આપીશું. સેવ અને નેક્સ્ટ આપ્યા બાદ અહીંયા આપણે જોઈશું કયા કયા ડોક્યુમેન્ટ, જે છેલ્લું એટેચમેન્ટ છે ત્યાં જોઈશું. એમાં પહેલાં આપણે જે બેંક ડિટેલ્સનો જે પાસબુકની જે પહેલાં પેજની જે પ્રિન્ટ છે તે આપણે અહીંયા અપલોડ કરવાની છે. સાથે એકાઉન્ટ નંબર પણ લખવાનો છે. તો બ્રાઉઝમાં જઈ સિલેક્ટ કરી અને આપણે આ રીતે અપલોડ કરીશું.
ત્યારબાદ ઇન્કમ સર્ટિફિકેટ જે છે આવકનો દાખલો એનો એક નંબર આવશે નાખી અને એના પણ સર્ટિફિકેટ આપણે પાછું સિલેક્ટ કરી અને અપલોડ કરીશું. ત્યારબાદ એડમિશનની જે રિસિપ્ટ છે એનો એક નંબર નાખી એ પણ સર્ટિફિકેટ આપણે અહીંયા અપલોડ કરીશું. ત્યારબાદ આપણે નીચે સ્ક્રોલ કરી અને જોઈશું તો કાસ્ટ સર્ટિફિકેટ છે એનો પણ એક નંબર આપણે આવશે એ નંબર નાખી અને કાસ્ટ સર્ટિફિકેટ આપણે અપલોડ કરીશું. એમ આ તમામ ડોક્યુમેન્ટ આપણે અહીંયા અપલોડ કરવાના રહેશે. અપલોડ કર્યા બાદ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરીશું. અપલોડ કર્યા બાદ આપણે જોઈશું તો નીચે સ્ક્રોલ કરીને આપણે જોતા અહીંયા ફોટા ઉપર બ્રાઉઝ કરી ફરી ફોટો સિલેક્ટ કરી અપલોડ કરીશું. સેવ એટ ડ્રાફ્ટ નીચે અહીંયા ચેકબુક પર ક્લિક કરી અને સેવ એટ ડ્રાફ્ટ આપીશું. ત્યાંથી આપણે આની પ્રિન્ટ જોઈ શકીશું. ત્યારબાદ પ્રિન્ટમાં આપણે આખું આપણું જે ફોર્મ ફિલઅપ કર્યું છે તે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે આપણો મોબાઈલ નંબર જે છે એના વડે વેરીફાઈ કરવા માટે નીચે સ્ક્રોલ કરી અને વેરીફાઈ મોબાઈલ નંબર આપીશું. ત્યાં વેરિફિકેશન કોડ આવશે, ઓટીપી આવશે, ઓટીપી આપી અને કન્ફર્મ આપીશું. એ કન્ફર્મ આપ્યા બાદ હવે આપણે ફરી નીચે સ્ક્રોલ કરી અને ફાઇનલ આપણે કન્ફર્મેશન આપવાનું થશે. કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ. તો આ રીતે આપણું આ ફોર્મ સબમિટ થઈ ગયું છે મિત્રો. ફોર્મ તમારે જોવું હોય તો અહીંયા પ્રિન્ટ આપી અને ફાઇનલ ફોર્મ જોઈ શકો છો. વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવશો. નમસ્તે.